ચૂરમાના લાડુ કરતાં પણ ચડિયાતી લુપ્ત થતી ગુજરાતી મીઠાઈ એટલે બરફી ચૂરમું। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। ફ્રેન્ડ્સ, આજે આપણે લુપ્ત થતી એવી ગુજરાતી મીઠાઈ બરફી ચૂરમું બનાવતા શીખીશું। ગુજરાતી સ્વાદ સાથે એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે વિસળતી આ વાનગી બનાવતા શીખીશું। આ રેસીપીને તમે ચૈત્રી સાતમ માટે પણ બનાવી શકો છો। ઘરમાં રહેલા વડીલોને જો તમે પૂછશો તો તેને આ મીઠાઈ ચાખી પણ હશે અને તેનું નામ પણ આવડતું હશે, પણ આપણા માટે આ મીઠાઈ એકદમ નવી છે, કારણ કે આ મીઠાઈ લુપ્ત થતી જાય છે। તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ સ્વાદ સાથે આ બરફી ચૂરમું બનાવીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। સૌપ્રથમ અહીંયા આપણે ભાખરીનો લોટ લેશું, તો 2 વાટકી જેટલો અહીંયા આપણે કરકરો ભાખરીનો લોટ લેવાનો છે। ભાખરીનો લોટ ન હોય તો ઘઉંનો લોટ લઈ શકો છો અને તેમાં 1 ચમચી રવો એડ કરી દેવાનો। હવે આ લોટમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું। 2 ચમચી ચણાનો લોટ એડ કર્યા પછી હાથેથી બંને લોટને પહેલાં મિક્સ કરી લેશું। હવે આમાં આપણે મોણ નાખીશું, તો મોણ નાખવા માટે અહીંયા આપણે ઘીનો ઉપયોગ કરીશું। તો ઘી કઈ રીતે તમારે એડ કરવું તે પણ હું તમને જણાવી દઉં છું। તો આ રીતે આપણે પહેલાં 2 ચમચી જેટલું ઘી લોટમાં એડ કરશું, હાથેથી આ રીતે મિક્સ કરી લેશું। ફરીથી 2 ચમચી જેટલું અહીં આપણે ઘી લેશું અને હાથેથી આ રીતે ફરીથી મોણ આપીશું। લોટમાં આ રીતે જ મોણ આપવાનું, જેથી કરીને વધારે ઘી ન પડી જાય અને તમને ખ્યાલ પણ આવી જાય કે હવે મોણ છે એ સરસ લાગી ગયું છે લોટમાં। તો તમે આ રીતે હાથમાં મુઠ્ઠીમાં લોટ લઈને ચેક કરી શકો છો। આ રીતે મુઠ્ઠીમાંથી લોટ પડે એટલે એકદમ પરફેક્ટ મોણ દેવાઈ ગયું છે। તો હવે આપણે તેમાં હુંફાળું પાણી એડ કરશું। તો ફ્રેન્ડ્સ, આ લોટ બાંધવા માટે આપણે હુંફાળા પાણીનો ઉપયોગ કરીશું અને પાણીને પણ આ રીતે હાથમાં થોડુંક લઈને જ આપણે તેમાં એડ કરશું। એકદમ ભાખરી જેવો અહીંયા આપણે લોટ બાંધવાનો છે, તો પાણી પણ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। થોડુંક પાણી લેતું જવાનું, હાથેથી મસળતું જવાનું અને પછી એકદમ કઠણ લોટ આપણે બાંધી લેશું। એકદમ ભાખરી જેવો કઠણ લોટ અહીંયા આપણે બાંધવાનો છે। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કઠણ એકદમ સરસ લોટ આપણો બંધાઈને રેડી છે। આ રીતે ભાખરી જેવો લોટ બંધાઈ જાય એટલે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા લેશું અને હાથ વડે આ રીતે પિંડિયા બનાવીશું। બંને હાથેથી આ રીતે લોટને મસળી લેશું અને પછી આંગળી વડે તેને પ્રેસ કરીશું એટલે લોટમાંથી પિંડિયું બનીને રેડી થઈ જશે। આ રીતે આંગળીથી તમે શેપ આપશો એટલે તેલ છે એ અંદર સુધી જશે અને પિંડિયું છે એ ઝડપથી તળાઈ જશે અને સમય પણ ઓછો લાગશે। તો બસ ફ્રેન્ડ્સ, આ રીતે લોટમાંથી આપણે બધા પિંડિયા બનાવીને રેડી કરી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતે પિંડિયા બનાવવા ખૂબ જ સહેલા છે। આ રીતે ફક્ત 5 મિનિટમાં બધા પિંડિયા બનીને રેડી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને પિંડિયાને તળવા માટે કડાઈમાં ઘી ગરમ કરીશું। તો અહીંયા મેં ઘીનો ઉપયોગ કરેલો છે, તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। ગરમ ઘી કે તેલમાં પિંડિયા એડ કરતી વખતે તેના છાંટા ન ઉડે તેના માટે આ બેસ્ટ આઈડિયા છે। આ રીતે ઝારા ઉપર એક પિંડિયાને લેવાનું અને પછી તમારે તેલમાં ડીપ કરતું જવાનું। તો આ રીતે આપણે બધા પિંડિયા ઘીમાં એડ કરી દીધા છે અને હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને આપણે તળીશું। ફ્રેન્ડ્સ, પિંડિયાને તળતા થોડીક વાર લાગે છે, એકદમ પરફેક્ટ તળાશે તો જ આ મીઠાઈ એકદમ ટેસ્ટી બને છે। તો આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના પિંડિયા થાય ત્યાં સુધી તેને તળીશું। હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પિંડિયા છે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના લાગી રહ્યા છે। તો હવે આપણે તેને ઘીમાંથી કાઢી લેશું। આ રીતે બધા પિંડિયાને આપણે તળી લેશું અને બધા પિંડિયા તળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। હવે આ પિંડિયાને આપણે થોડીક વાર ઠંડા થવા રાખી દેશું। થોડાક ઠંડા થઈ જાય એટલે હાથેથી તેના આપણે ટુકડા કરી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પિંડિયા અંદર સુધી સરસ પાકી ગયા છે। તો આ રીતે બધા પિંડિયાને આપણે પહેલાં તળી લેશું અને પછી તેના ટુકડા કરી લેશું। આ રીતે ટુકડા કર્યા પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું। ફ્રેન્ડ્સ, આપણા વડીલો તો તેને ખાંડીને તેનો ભૂકો કરતા હતા, પણ અત્યારે આપણી પાસે તો મિક્સચરની સુવિધા છે એટલે ફક્ત
2 મિનિટમાં જ તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું અને સરસ આપણે ભૂકો બનાવીને રેડી કરી લેશું. બધા ટુકડા લઈ અને હવે તેને ગ્રાઇન્ડ કરશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે તેનો ભૂકો બનાવીને રેડી કરી શકો છો. તમે જોઈ શકો છો. તો અહીંયા આપણો ભૂકો પણ બનીને રેડી છે. હવે એક મોટા વાસણ ઉપર આપણે ઘઉંના લોટની ચાળણી રાખીશું અને આ ભૂકાને તેમાં એડ કરી દઈશું અને હાથેથી આ રીતે ચારી લેશું, જેથી કરીને તેમાં રહેલા મોટા ગઠ્ઠા છે તે આ ચાળણીમાં રહી જશે. તેને આપણે ફરીથી એક વખત ગ્રાઇન્ડ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતે તેને આપણે આ રીતે ચારવાથી એક સરખો ભૂકો બને છે અને આ રીતે જાડા ભાગને આપણે ફરીથી મિક્સર જારમાં લઈ લેશું અને તેને દળી લેશું અને પછી એક સરખો ભૂકો થાય એટલે આપણે તેને રેડી કરેલા મિશ્રણમાં એડ કરી દઈશું. હવે આ ભૂકાને ચારવાની જરૂર નથી. એકદમ સરસ બરફી ચૂરમું બનાવવા માટે પરફેક્ટ અહીંયા આપણો ભૂકો છે એ બનીને રેડી છે. હવે આપણે ચાસણી બનાવવાની છે. તો તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એક પેનમાં 1 કપ જેટલી ખાંડ, અડધા કપ જેટલું પાણી તેમાં એડ કરીશું. લો ફ્લેમ ઉપર તેને થવા દેશું. તો અહીંયા આપણે ખાંડની ચાસણી બનાવીશું. ખાંડની ચાસણી બનાવતા બીક લાગે તો આજે એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે આ ચાસણી બનાવતા પણ શીખીશું. તો તમે બિલકુલ ગભરાવશો નહીં. ખાંડની ચાસણી બનાવવી પણ ખૂબ જ સહેલી છે. હવે રેડી કરેલા ભૂકામાં આપણે જાયફળનો પાવડર થોડોક અને 2 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરશું અને તેને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમારી પાસે ખસખસ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. હવે આપણે ફરીથી તેમાં ઘી એડ કરશું. તો અડધા કપ જેટલું અહીંયા આપણે ઘી લેશું અને રેડી કરેલા મિશ્રણમાં એડ કરી દઈશું. ચમચીથી તેને હલાવી લેશું. ચમચીથી હલાવ્યા પછી તમને હાથેથી બતાવું છું કે અહીંયા આપણું ચૂરમું છે એ એકદમ પરફેક્ટ છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, આ ચૂરમું રેડી છે, એકદમ પરફેક્ટ છે. આ રીતે હાથમાં લઈને તમે ચેક કરી શકો છો. તો હવે આપણે ચાસણીને પણ જોઈ લઈએ. આ રીતે આપણે તવેથાથી તેને હલાવીશું. લો ફ્લેમ ઉપર જ આ ચાસણી આપણે બનાવીશું. ચાસણીને ચેક કરવા માટેની 2 રીત છે. હું બંને રીત તમને બતાવીશ. આ રીતે એકવાર હલાવ્યા પછી હવે તેમાં આપણે એલચીનો પાવડર એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. તો હવે આપણે ચાસણીને ચેક કરીશું. તો પહેલાં આપણે હાથેથી ચેક કરીશું. આ રીતે હાથેથી ચેક કરવાથી હજુ પાણીનો ભાગ લાગી રહ્યો છે અને તમે આ રીતે પણ ચેક કરી શકો છો. ડીશમાં 1 ડ્રોપ લઈને તો આ રીતે પસરે તો તમારે સમજવું કે ચાસણી હજુ થઈ નથી. હજુ આપણે તેને લો ફ્લેમ ઉપર આ જ રીતે તેને પકાવીશું. હવે ફરીથી આપણે ચેક કરશું. તો ફ્રેન્ડ્સ, હવે હાથમાં ચોટે છે અને અડધો તાર પણ બની રહ્યો છે. તમે જોઈ શકો છો. તો બસ ચાસણી આપણી બનીને રેડી છે. આ રીતે પ્લેટમાં પણ તમે જોઈ શકો છો. આ રીતે ચાસણી બનીને રેડી થઈ જાય એટલે રેડી કરેલા ચૂરમાને તેમાં એડ કરી દેશું. આ રીતે ચૂરમું એડ કર્યા પછી તેને ચાસણી સાથે મિક્સ કરી લેશું. આ રીતે એકવાર મિક્સ કર્યા પછી તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને બંધ ગેસ ઉપર જ આ રીતે તેને મિક્સ કરશું. આ રીતે મિક્સ કર્યા પછી તેને આપણે બરફીનો શેપ આપવાનો છે. તો તેના માટે આપણે એક ડીશને તેલથી કે ઘીથી ગ્રીસ કરી લેશું. આ રીતે તેલ અથવા તો ઘીથી ગ્રીસ કર્યા પછી રેડી કરેલા મિશ્રણને તેમાં એડ કરી દેશું. ફ્રેન્ડ્સ, ચૂરમાના લાડુને પણ આ રીતે જ બનાવવામાં આવે છે. તો તેમાંથી આપણે લાડુ બનાવતા હોય છે, જ્યારે આજે આપણે બરફી બનાવી રહ્યા છે. તો આ રીતે તવેથાથી તેને સારી રીતે પ્રેસ કરી લેશું. એકવાર તવેથાથી આ રીતે દબાવ્યા પછી આપણે એકવાર આ રીતે વાટકીથી પણ તેને સારી રીતે પ્રેસ કરી લેશું. લુપ્ત થતી એવી ગુજરાતી મીઠાઈ અહીંયા આપણી બનીને રેડી છે. ઉપરથી ટોપરાનું છીણ, ખસખસ હોય તો ખસખસ એડ કરવાની. સાથે સાથે તેના ઉપર આપણે બદામની કતરણ પણ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. ઉપરથી ચાકુના કટ લગાડી દઈશું અને આને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી ઘી ઠંડુ થશે એટલે ટ્રેડિશનલ બરફી ચૂરમું રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ક્યારેય બરફી ચૂરમું ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો. ટ્રેડિશનલ મીઠાઈ છે. ચૈત્રી સાતમ માટે બનાવી શકો તેવી મીઠાઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો
અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.